કોઈના એક કે બે જણાના કહેવાથી વિક્રમ ઠાકોર નથી બન્યો. તમે તો હમણાં આવ્યા છો ભાઈ. કોઈના એક કે બે જણાના કહેવાથી વિક્રમ ઠાકોર નથી બન્યો. તમે તો હમણાં આવ્યા છો ભાઈ. મહેસાણા જિલ્લામાં યોજાયેલા સમૂહ લગ્નમાં વિક્રમ ઠાકોરે એક નિવેદન આપ્યું છે. એ નિવેદન હાલ ભારે ચર્ચામાં છે. વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે તમારા કહેવાથી વિક્રમ ઠાકોર નથી બન્યો અને તમે તો હમણાં આવ્યા છો. આ નિવેદન વિક્રમ ઠાકોરે કોના માટે કહ્યું છે એ તો વિક્રમ ઠાકોર જ જાણે, પરંતુ હાલ આ નિવેદન ભારે ચર્ચા જગાવી છે. વધુમાં વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે કેટલાક લોકો મારું નામ લઈને ફેમસ થવા નીકળ્યા હતા, પરંતુ તેનો જવાબ મારા ચાહકોએ આપી દીધો છે. કેટલાક લોકો એવું કહે છે કે વિક્રમ ઠાકોરે બંધારણનો વિરોધ કર્યો છે, પરંતુ મેં બંધારણનો વિરોધ કર્યો નથી. 26મી જાન્યુઆરી મેં ફક્ત વિનંતી કરી હતી, વિરોધ નહોતો કર્યો. જ્યારે મેં એવું કહ્યું કે આ બાજુ ડીજે બંધ થાય તો મને ફોન કરજો, આ વાત મેં મારા વિસ્તાર આજુબાજુની કરી હતી. વાવ, થરાદ, બનાસકાંઠા કે પાટણ જિલ્લાની વાત નહોતી કરી. આ મુદ્દાઓને લઈને કેટલાક લોકોએ મારા પર ખોટા આક્ષેપો કર્યા હતા કે વિક્રમ ઠાકોર બંધારણનો વિરોધ કરે છે, પરંતુ હું બંધારણનો વિરોધ કરતો નથી. વધુમાં વિક્રમ ઠાકોરે કહ્યું કે સમાજ માટે મેં શું કર્યું છે એ તમે બધા જાણો છો. લોકો એવું કહેતા હતા કે અમારા લીધે વિક્રમ ઠાકોર આગળ આવ્યા છે, અમારા લીધે વિક્રમ ઠાકોરને પ્રોગ્રામ મળે છે, પરંતુ ના, સમાજના લીધે હું આગળ આવ્યો છું. કોઈ એક બે ના કહેવાથી વિક્રમ ઠાકોર નથી બન્યા અને તમે તો હમણાં આવ્યા છો. ઘણા નેતાઓ સમાજ માટે કામ કરતા હતા ત્યારે મેં મારા સ્ટેજ પરથી કહેલું છે કે આપણા સમાજના નેતા છે અને સમાજ માટે બહુ સારું કામ કરી રહ્યા છે. આજે જે મોટા નેતાઓ બની ગયા છે એમના માટે મેં આવું કહેલું, ત્યારે તેમનું આટલું મોટું નામ નહોતું. અત્યારે એ જ લોકો મારા વિરુદ્ધ ખોટી વાતો કરે છે. વધુમાં વિક્રમ ઠાકોરે શું કહ્યું તે જુઓ આગળ વિડીયોમાં. વિક્રમ ઠાકોરની હાઈટ શું સાઈ જો, આ મારી હાઈટ છે. મારું નામ લઈને ફેમસ થવા નીકળ્યા હતા, પણ મારા ચાહકોએ બહુ સારો જવાબ આપી દીધો. એટલા માટે કે મેં જે બંધારણ થયું હતું આપણે બનાસકાંઠામાં, તો એ બંધારણમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ વિક્રમ ઠાકોરે બંધારણનો વિરોધ કર્યો. પણ તમે નહીં માનો, સંમેલન હતું 26મી જાન્યુઆરી, ત્યારે પણ મેં વિનંતી કરી હતી, કોઈ વિરોધ નતો કર્યો. અને બીજું એક જગ્યાએ હાજરીમાં ગયો તો ત્યાં પણ મેં માઇકમાંથી કીધું હતું કે ભાઈ અહીંયા ડીજે બંધ થાય તો મને ફોન કરજો. એટલે અમારા બાજુના વિસ્તારની વાત હતી, બનાસકાંઠાની વાત નથી. હા, એટલે મેં ખાલી એટલું જ કીધું હતું, એક વિનંતી કરી હતી, કેમ કે જે ડીજે બંધ થયા ત્યાં મોટાભાગના ઠાકોર સમાજના ડીજે વાળા હતા, બીજા સમાજના પણ હતા. એટલે મેં એ લોકો માટે કીધું હતું કે ચલો આમાં બંધારણ થઈ જ ગયું છે, બરાબર, ને તમે પણ કીધું કે બંધારણ થઈ ગયું, ટેબલ 2027 સિવાય એમાં કશું થવાનું નથી, તો અમે પણ સહેમત છીએ કે ચલો કશું થવાનું નથી. પણ મેં ખાલી એટલું જ નિવેદન કર્યું હતું કે ભાઈ જે ડીજે વાળાએ લોન લઈને ડીજે લાયા છે, કોઈ તો ગીરવે ખેતર મૂકીને ડીજે લાયા છે, એમની રોજગારી માટેની મેં વાત કરી હતી ને. હું કોઈ એમનું શું થશે એમ, લાખો રૂપિયા ખર્ચો કરીને એ લોકો ડીજે લાયા હતા. તો મેં ખાલી એમના માટે જ કીધું કે ભાઈ તમે જે તાત્કાલિક જે આ બંધારણ લાયા, બરાબર છે, તમે ઘણા મહિનાઓથી એના પર ચર્ચા ચાલી, ગામે ગામ જેમ તેની ચર્ચા પણ કરીએ છીએ, પણ તમે એકવાર ડીજે વાળાને બોલાવીને ખાલી એમને એક થોડુંક સમય આપ્યો હોત કે ભાઈ ચલો આટલા સમય પછી તમારે ડીજે બંધ કરવાનું છે, તો એ કોઈ બીજું કોઈ રોજગાર શોધી લે. એટલે પેલા આ સમૂહ લગ્નમાં આગળ પણ પછી એક મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું, જમાવટ યુટ્યુબ ન્યૂઝ ચેનલ છે, એમાં પણ મેં આ ચોખવટ કરી હતી કે મેં કોઈ બંધારણનો વિરોધ નહોતો કર્યો. મેં ખાલી એક વિનંતી કરી હતી, અને એ ફક્ત એક જ મુદ્દાનો, ડીજે વાળી ને બી આપણા સમાજના બીજા સમાજના પણ જે ઘેર બેસી ગયા છે એમના માટેની વાત કરી હતી મેં. તો લોકોએ એ વાત તો ઊંધી લીધી અને મારા ઉપર ખોટા આક્ષેપો કર્યા કે બંધારણનો વિરોધ કરે છે. મેં કોઈ બંધારણનો વિરોધ નહીં કર્યો, પણ ખાલી એક વિનંતી કરી હતી, ને આમાં એ થોડી ચૂક થઈ હોય તો એને તમે સુધારો તમે કરી શકતા હતા. મેં એ વાત કરી હતી, બીજી વાત કરી નથી. અને જવાબ તો
મારા ચાહકોએ આપી દીધો છે. હા, કાલે જ જઈને 20 તો ને. હા, તો પેલા હાથ ઊંચો કરી આપણે રામદેવપીરની જય બોલીશું. બોલો રામા પીરની જય, પીરની જય. સમાજ માટે મેં શું કર્યું છે, શું નથી કર્યું, એ આપ સૌને ખબર છે. વર્ષોથી 2004માં મેં ગીત ગાયું હતું, જાગો જાગો ઠાકોરો જાગો, જમાનો બદલાયો. ત્યારે લોકો એવું કહેતા હતા કે ભાઈ અમારા લીધે વિક્રમ ઠાકોર આગળ આવ્યો, અમારા લીધે વિક્રમ ઠાકોરનો પ્રોગ્રામ મળ્યા. તો ના, મારા ક્ષત્રિય સમાજ, મારો ઠાકોર સમાજના લીધે હું અત્યારે છું. કોઈના એક કે બે જણાના કહેવાથી વિક્રમ ઠાકોર નથી બન્યો. તમે તો હમણાં આવ્યા છો ભાઈ. ઘણા બધા નેતાઓ એવા હતા જે સમાજનું સારું સેવા કરે છે, કરતા હતા. એ લોકોને મેં મારા સ્ટેજ ઉપર આ રીતે કે ભાઈ જો આપણા સમાજના નેતા છે અને બહુ સારું કામ કરે છે આપણી સમાજ માટે, એવા મોટા મોટા નેતાઓ જે બની ગયા છે એમના માટે હું બોલ્યો હતો સમાજમાં કે આપણા સમાજનો આ વ્યક્તિ છે, બહુ સારો છે, આપણા સમાજ માટે બહુ સારું કામ કરે છે. જે તે ટાઈમે હું બોલ્યો હતો એ વખતે એ લોકોનું આટલું નોમે નહોતું. અત્યારે એ લોકોના માણસો મારા વિરોધ ખોટી વાતો કરે છે. તો હું એમ કહું, તમે સમાજના છો તો સમાજમાં બધા એક થઈને રહો ને ભાઈ. સપોર્ટ કરો, તમે એકબીજાનો સપોર્ટ કરો. અમે તમારો સપોર્ટ કર્યો તો એ વખતે. જો મારો સપોર્ટ કરવા વાળા તમે બધા છો જ ને તમારા લીધે જ હું છું.